હાજી. નમો પરિહંતાણ નમો સિદ્ધાણમ તિર્યનમ છાયા લોકે સૌવતા મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાદેવ જૈન ધર્મો સર્વમંગલમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ જયતુ જયતુ ઈશામસ. ભુવન સા वीतराग विज्ञानता शिव स्वरूप शिव का नमः त्रियोग समाधिके जिनेन्द्र જય જીનેન્દ્ર. ત્રીજું અધિકાર ચાલે છે. ઓકે, પહેલા અધિકારમાં દુઃખ છે એ નિર્ણય કર્યું. બીજા અધિકારમાં આપણે શું નિર્ણય કર્યું કે તેના લીધે કારણ શું છે? નું કારણ શું હતું? મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન વેરી અને ગુડ. મિથ્યાચારી. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. હવે આપણે આવ્યા ત્રીજી ઢાળ ઉપર, એટલે કે એનું નિરાકરણ. રાઈટ, ઉપાય તો ગોતવું પડશે. દુઃખ ખબર પડી ગઈ. હવે મેડિસિન શું આપશે? કે હવે એનું એ જ મેડિસિન છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. જો દુઃખથી દૂર થવું હોય, સુખ જોતું હોય, તો આપણે આ ત્રણ પ્રગટ કરવું પડશે. તો પહેલા છંદમાં આપણે શું લીધું કે આત્મહિત સચ્ચા સુખ તથા દો પ્રકાર से मोक्ष मार्ग का कथन. મોક્ષ માર્ગનું કથન કઈ ટાઈપમાં થાય છે? બે પ્રકારે, નિશ્ચય અને વ્યવહાર. તો વ્યવહાર એટલે કે સાચું નથી, અભૂતાર્થ છે. અને નિશ્ચય સાચું છે. નિશ્ચય પૂર્વક જ વ્યવહાર કહેવામાં આવે, એની પહેલા વ્યવહાર હોતું નથી. ઓકે, એને વિરોધાભાસ કહેવાય. બરાબર. હવે જોઈએ આપણું થર્ડ છંદ, વ્યવહાર સમ્યક તો સમ્યક દર્શનનું સ્વરૂપ શું છે? ચલો વાંચો જયદીપ. જીવ અજીવ તત્વ અરુ આશ્રવ બંધ રૂ સૌવર જાનો નિર્જર મોક્ષ કહે जिन तिनको जो का त्यो सरदानी है सोई समकित व्यवहारी अब इन रूप पखानो तिनको सुन सामान्य विशेषे दीध प्रतीत उर आनो. વેરી ગુડ. રાઈટ, તો અહીંયા હવે શું કે છે એનું ભાવાર્થ લઈએ કે નિશ્ચય सम्यक दर्शन के साथ व्यवहार सम्यक दर्शन कैसा होता है उसका यहाँ वर्णन करेंगे. નિશ્ચય સમ્યક દર્શનની સાથે જે વ્યવહાર સમ્યક દર્શન કેવો હોય એ સમજશું. તો કે નિશ્ચય સમ્યક દર્શન જ્યાં સુધી ન હોય ત્યાં સુધી વ્યવહાર સમ્યક દર્શન પણ નથી કહેવાતો. નથી કહેવાતો, નથી હોતો. निश्चय श्रद्धा सहित 7 तत्वों की विकल्प राग सहित श्रद्धा को व्यवहार सम्यक दर्शन कहा जाता है. જો આપણે હમણાં જે તત્વ નિર્ણય કરી રહ્યા છે ને, તો એ તત્વ નિર્ણયને એમ જોવા જઈએ તો બીકોઝ ભેદ પાડ્યું ને, જીવ, અજીવ, આશ્રવ, બંધ, નિર્જરા, મોક્ષ, તો ભેદ પાડીને આપણે જોઈ રહ્યા છે. રાઈટ, તો બીકોઝ એ ભેદ પાડ્યું માટે એને કહેવાય વ્યવહાર. ભેદ જે વસ્તુ છે એને કહેવાય નિશ્ચય. સમજાણું? તો આપણને ઘણી વાર આપણે એમ શું કહીએ છીએ કે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. રાઈટ, અને અહીંયા કહી દીધું કે આ વ્યવહાર છે. તત્વની શ્રદ્ધા, તેને વ્યવહાર શું કામ નામ આપ્યું? કારણ કે જ્યારે આપણને નિશ્ચય પ્રગટ થાય છે, એટલે કે આત્માનુભૂતિ થાય છે, એની પહેલા આપણે ડિસિશન મોડમાં છીએ ને, ડિસાઈડ કરી રહ્યા છે કે જીવ કેવો, અજીવ કેવો, આશ્રવ, બંધ, એનું સ્વરૂપ જાણી રહ્યા છે. રાઈટ,
તો ભેદ પાડી પાડીને જોઈ રહ્યા છે. સોનું છે તો સોનાનો નિર્ણય કરવા પહેલા હું એને ભેદ પાડી પાડીને જોઈશ કે પીળો છે, ચીકણો છે, ઓકે, આટલું વજન છે, એનો ટેક્સચર આવો છે. તો એ ભેદ પાડી પાડીને જોયું ને મેં. એ જ જ્યારે પાડું છું ત્યારે કોઈ પણ એક જ દ્રષ્ટિકોણ ઉપર નજર હોય છે. સપોઝ પીળો જોયો તો ખાલી પીળાશ ઉપર નજર જાય છે, રાઈટ? તો ધેટ મીન્સ કે હું આખા અખંડ સોનાને હમણાં ગ્રહણ નથી કરી રહી, હમણાં ભેદ ભેદ ભેદથી જાણી રહી છું. માટે જ્યારે અખંડ વસ્તુને ગ્રહણ કરીએ તો એને કહેવાય નિશ્ચય. ને ભેદ પાડીએ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. ભેદ શું કામ પાડીએ છે? To understanding. સમજવા માટે. સમજવા માટે. હમણાં અપરિચિત છે ને આત્મા, હમ. તો હા. આત્મા અપરિચિત છે, માટે બરાબર. આપણે એને ભેદ પાડીને સમજીએ છીએ. બીજું કોઈ કારણ નથી ભેદ પાડવા માટે, કારણ કે અમૂર્તિક છે અને અનાદિકાળથી જોયું નથી. પૂતગલ સાથે તો રોજનું ઉઠક બેઠક છે આપણી, હમ. ઓકે? તો પૂતગલ તો એકદમ ઇઝીલી સમજાય છે. તો પૂતગલને બહુ આપણને વિચારવું પણ નથી પડતું. હા, એટલે જ એક્ઝામ્પલ બધા પૂતગલ ના આવશે, કારણ કે પૂતગલ સાથે જો તમે રિલેટ કરશો ને તો તમને ખ્યાલ પડશે કે હા, ક્યારે પણ હું વસ્તુને જોવા માંગુ તો ભેદથી જ જાણું છું. નાના છોકરાને અગર હું એને કહું સાકર લઈ આવ, તો એને ખબર જ નથી સાકર શું છે, તો હું એને ભેદ કરીને સમજાવીશ. જો બેટા, સ્ક્વેર છે, પછી આ બરણીમાં હશે, સફેદ છે, ચીકણી તને લાગશે, એમ કરીને એને સમજાવીશ. અને જ્યારે એને સાકર સમજાઈ જશે તો આઈ ડોન્ટ હેવ ટુ ભેદ કરવાની જરૂર જ નહીં પડે. પછી હું કહીશ સાકર લઈ આવ, બસ પતી ગઈ વાત. તો Perfect. ભેદ પાડવું ઇઝ વ્યવહાર, બીકોઝ અખંડને તરફ લઈ જાય છે. સમજો? तो અહીંયા जो के છે કે जिसे निश्चय सम्यक दर्शन ना हो उसे व्यवहार सम्यक दर्शन भी नहीं हो सकता. निश्चय श्रद्धा सहित ગુજરાતી એ તો મને નથી ખબર. 60. 60. 60. 60, ओके. तो निश्चय श्रद्धा सहित 7 तत्वों की विकल्प राग सहित श्रद्धा को व्यवहार सम्यक दर्शन कहते हैं. जो નિશ્ચયમાં છે ને વિકલ્પ જ હોતા નથી, ઓકે? જ્યારે વિકલ્પ શમન થાય ને તો એકદમ ચૂપ થઈ જાય વિકલ્પો, રાગ ચૂપ થઈ જાય તો તેને નિશ્ચય કહેવાય. ધ મોમેન્ટ મને કોઈક વિકલ્પ આવ્યો તો ત્યાં રાગ ઉભો થઈ જાય છે, એટલે ત્યાં આપણે કહીએ કે તેને નિશ્ચય પ્રગટ નથી થયો, ઓકે? સમજા? રાગ બી હોય. રાગ પણ થઈ જાય, ઓકે? રાગ હોય, ઓકે? તો અહીંયા કહે છે કે વિકલ્પ અને રાગ સહિત શ્રદ્ધાને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. હવે તત્વાર્થ સૂત્રમાં શું છે કહેવામાં આવે છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. બીજો જ છે. હા, પહેલા. નેહલબેન, હા. જેમ તપ પછી દાન, તપ એ બધાને રાગ કેમ કહેવામાં આવે છે? ત્યાં ઈચ્છા પણ ક્યારેક અગર વ્યવહાર હોય ને, વ્યવહારથી કહેવામાં આવે, એટલે નિશ્ચય વગરનો અગર તપ હોય, દાન હોય, તો તેને વ્યવહાર કહેવામાં પણ નહીં આવશે, વ્યવહારાભાસ કહેવામાં આવશે. વિકલ્પ આવ્યું ને મને તપ કરવો છે, રાઈટ? તો એક ઈચ્છા રાગ કહેવાય, રાગ કહેવાય. ઉત્પન્ન થઈ ને હા, અચ્છા. છે, મને દાન આપવો છે, રાઈટ? તો મારે બીજા જીવનો કદાચ કલ્યાણ કરવું છે, હેલ્પ કરવું છે, એવી જે ભ્રાંતિઓ. So compassion is a form of rag. Yes, but it has to be there in all of us. It has to be there. You cannot destroy it, okay? જો તમે આપણે અહીંયા સાથે રહીએ છીએ તો મારે એકદમ બધા સાથે પ્રેમભાવપૂર્વક જ રહેવું પડશે. કોઈને જરૂર હોય તો મારે મદદ માટે ઊભા રહેવું પડે, ઓકે? હું આને ઉડાડી ના શકું કે રાગ ભાવ છે, આ મારાથી નહીં. ના, હજી તમે ગ્રહસ્થમાં છો, તમારે ઊભું રહેવું પડશે સાધર્મી રીતે. ફગેટ સાધર્મી, ચલો જૈન પણ નથી પણ અજૈની પણ હોય ને એને દુઃખ કે તકલીફ હોય તો તમારે ઊભું રહેવું કે ન ઊભું રહેવું? ઊભું રહેવું. 100%. રહેવું જ, કરુણા બુદ્ધિ પૂર્વક ઊભું રહેવું જ, ઓકે? કારણ કે એ પણ જીવ છે ને,
તો એ જીવને બિલકુલ બીજા જીવને સાતા તો આપવી કે નહીં? બિલકુલ એને તકલીફ થતી હોય તો ત્યારે આપણે સાતા માટે ઊભું રહેવું. ત્યારે એમ ન કહી દેવું કે આ જૈની છે, આ આમ છે, પેલું છે, મારે નહીં ઊભું રહેવું. નહીં. હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ્સ ઉપર પણ આપણે ઊભું રહેવાનું. હમ એ પણ જૈનોએ એમ નથી કહેવામાં આવ્યું જીનવાણીમાં કે બધાને ઉડાડી દો. એ આપણે ભૂલથી સમજીએ છીએ. ઓકે, સો આપણે હમણાં જે કમ્પેશન ને રાગ ફોર્મમાં લીધું કે મારા ઇન્ટરનલી આને રાગમાં ટીક થાય છે. ઓકે, હજી હું એ સ્ટેજ પર નથી પહોંચી, મુનિરાજના સ્ટેજ પર, કે હું કરું કે ન કરું મને અલાઉડ છે. ઓકે, મુનિરાજને કોઈ કમ્પલ્શન નથી, એ હેલ્પ કરે પણ અને ન પણ કરે. હા, એ ફ્રી છે. પણ હું ગ્રહસ્થમાં છું તો આ મારી ડ્યુટી બને છે કે મારે હેલ્પ કરવાની. ઓકે, ડિફરન્સ છે. મુનિરાજને છૂટ છે કારણ કે એ 3 કશાય ચોકડીના અભાવે છે. હજી મારે તો ક્યાંય ઠેકાણા નથી, હું કેવી રીતે બધાને ઉડાડી દઉં? રાઈટ? એ બી અમુક ગુણસ્થાને પહોંચ્યા મુનિરાજ પછી જ એમ કહી શકે ને કે નહીં મારે આઈ એમ બિયોન્ડ ધીસ, મારે હેલ્પ નથી કરવું. હેલ્પ નથી કરવી. હા નહીં એમ બી નહીં. હા હા થતું જ નથી. હા હા, ઇટ ઇઝ હા લાઈક એમને એવો વિકલ્પ નથી આવતો કે હા આઈ વોન્ટ હા ટુ હેલ્પ. સો ઇટ ઇઝ યા અલાઉડ ફોર ધેમ બીકોઝ દે આર બિઝી ઇન શુદ્ધાત્માની. યા બરાબર બરાબર આપણે તો બરાબર. અહીંયા શુદ્ધાત્મામાં તો છીએ નહીં અને હા હા શુદ્ધમાં નહીં જઈએ તો એક ગડબડ કહેવાશે. યા બિલકુલ બિલકુલ. યુ આર ઇમ્બેલેન્સિંગ. સો ધીસ ઇઝ નોટ એન ઇમ્બેલેન્સનું માર્ગ. તો તમે તમારા સોસાયટીમાં પણ એક એથિકલી તમારે રહેવાનું હોય, અ વે ઓફ લાઈફ. આઈ એમ ટેલિંગ યુ, નજીનવાણી આપણને આર્ટ ઓફ લિવિંગ બતાડે છે. ઘરમાં, તમારા આજુબાજુ તમે કેવી રીતે એટલે પ્રેમભાવપૂર્વક બધાને સમતોલ કરીને તમે આગળ વધો, એવી રીતે બેલેન્સપૂર્વક માર્ગ છે. તમે બરાબર. કોઈને હોપ સ્કીપ એન્ડ જમ્પ કરીને નહીં. અને દ્વેષ તો જરા પણ નહીં ચાલે ક્યાંય પણ. ઓકે, કે હું મોટો ધર્મી કે હું જૈન ધર્મી, બીજા બધા કાંઈ નહીં, તો કે એમ નહીં. એમ નહીં. જૈન ધર્મ શું શીખવાડે છે? વસ્તુનું સ્વરૂપ. ધર્મ એટલે શું? વસ્તુ સ્વરૂપ. વસ્તુ સ્વરૂપ એટલે કે જે ફેક્ટ છે, બસ જે ફેક્ટ છે એને બતાડે છે, બીજું કાંઈ વિશેષ નથી કહેતો. એ 3 લોકમાં જે સ્વરૂપ છે એને ખાલી કે છે. તમે બરાબર. માનવું ન માનવું તમારી મરજી. ઓકે, તો બસ આટલું જ ફરક છે જીનવાણીનું, કે જીનવાણી તમને ફેક્ટ બતાડી દે છે. અને એ ફેક્ટ ખાલી, એટલે એને નામ જીનવાણી એટલે કહેવામાં આવ્યું છે કારણ કે જીનેન્દ્ર ભગવાનની વાણીમાંથી આવ્યું છે. ફેક્ટ તો એ જ છે કે જે જેમ છે એમ ખાલી કહે છે, બીજું કાંઈ નથી. ઓકે, પછી અહીંયા કહે છે કે તત્વાર્થ સૂત્રમાં તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ કહા હૈ, વહ નિશ્ચય સમ્યક દર્શન હૈ. રાઈટ? પછી અહીંયા કહે છે કે યહાં તો તમે ઉપર તો શું કીધું કે 7 તત્વોની શ્રદ્ધા કઈ છે? તે ભેદરૂપ છે, રાગ સહિત છે, માટે તેને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને નિશ્ચય मोक्ष मार्ग में कैसा निमित्त होता है वह बतलाने के लिए यहाँ 3रा पद कहा है, किंतु उसका ऐसा अर्थ नहीं है कि निश्चय सम्यक्त्व के बिना व्यवहार सम्यक्त्व हो सकता है. પહેલા શું થશે જીવને, તૃપ્તિ આંટી? નિશ્ચય સમ્યક. નિશ્ચય, અને પછી જ વ્યવહાર સમ્યક્ત્વ. નિશ્ચય સાથે જ વ્યવહાર હોય. યસ. ઓકે, નિશ્ચય સાથે વ્યવહાર. તો 2 અલગ અલગ મોક્ષ માર્ગ છે? નહીં, કહેવા માટે એક જ છે. કહેવા માટે છે, પણ એક જ છે. મોક્ષ એક જ છે. એક જ છે. ઓકે, કહેવા માટે એટલે ખાલી નિરૂપણ કરવાની રીત છે, પણ માર્ગ તો એક જ છે, નિશ્ચયનો, ભૂતાર્થનો. અને એના સાઈડ બાય સાઈડ જે કંઈ પણ ક્રિયાઓ થતી જાય, ભાવાભાવ થતા જાય, એને વ્યવહાર નામ આપી દીધું છે. હા એ નિમિત્ત માત્ર છે. એ નિમિત્ત માત્ર છે. બરાબર? સો દે આર નોટ હેલ્પિંગ અસ ઇન મોક્ષ માર્ગ. યસ. ઓકે, હવે અહીંયા કહે છે કે જીવના ભેદ કેટલા છે? 3. કયા 3? બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. વેરી ગુડ. બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. પરમાત્મા. આપણે ઓલરેડી વાંચી લીધું છે એટલે ફટાફટ વાંચો. તૃપ્તિ આંટી, એનું ઉપરનું પેરેગ્રાફ, બહિરાત્મ.
बहिरातम अंतर आत्म परमात्म जीव त्रिधा है। देह जीव को एक किने बहिरातम तत्व मुदा है। उत्तम मध्यम जगन त्रिविध के अंतर आत्म ज्ञानी। विविध संग बिन शुद्ध उपयोगी मुनि उत्तम निज ध्यानी। રાઈટ. તો હવે શું કહે છે કે જીવના એટલે કે આત્માના ત્રણ પ્રકાર છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. ત્રણ પ્રકાર એટલે કે જીવની ત્રણ ટાઈપની દશાઓ. ઓકે, જીવ ત્રણ ટાઈપ્સમાં દેખાય છે સંસારમાં, ત્રણ અલગ हाँ અલગ આને દેખાય છે. તો અહીંયા કહે છે કે ઉનमें जो शरीर और आत्मा को एक मानते हैं, हम्म એ શરીર અને આત્માને એક માને છે તેને આપણે શું કહેશું? બહિરાત્મા. बहिरात्मा તે તત્વ મૂળ દ્રષ્ટિ છે, એટલે કે તે મિથ્યા દ્રષ્ટિ છે. તત્વથી મૂળ એટલે નથી જાણતો. ઉલટું. ઓકે, બે તત્વને મિક્સ કરીને, બે દ્રવ્યને મિક્સ કરીને પોતાની આઈડેન્ટિટીને માને છે. હું આંખોથી જોઉં છું. ઓકે, મિક્સ કરીને એને એને ફિલિંગ આવે છે. બે દ્રવ્યની જે અલગ અલગ આઈડેન્ટિટી છે એને એમ જ માને છે કે આ જે રૂપ મેં ધારણ કર્યું છે તે જ હું છું, નેહલ છું. बराबर, राइट. तो तेने कहेवाय मिथ्या दृष्टि. जो शरीर और आत्मा को अपने भेद विज्ञान से भिन्न भिन्न मानते हैं वे अंतरात्मा એટલે કે સમ્યક દ્રષ્ટિ. જેને ભેદ વિજ્ઞાન કરી દીધું છે તેને કહેવાય છે અંતરાત્મા. अपने भेद हाँ, अपने अंतरात्मा के કેટલા ભેદ છે? तीन भेद ત્રણ. ભેદ. ઓકે, ઉત્તમ, મધ્યમ मध्यम અને જગન. મધ્યમ ને જગન્ય. સિમ્પલ છે. ઓકે, જગન્ય કોને કહેશું આપણે? चौथा गुणस्थान में હોય ને વેરી ગુડ. ચોથા ગુણસ્થાનને જગન્ય. જગન્ય. આપણે કહેશું પાંચ અને પાંચમાંથી સાત સુધી ને ખાલી 5 અને 6. 5 અને 6 5 અને 6 અને ઉત્તમ 7 થી 12. 12 યાદ રાખજો. ઓકે, યસ યસ. બેઝિકલી જેટલા પણ સમ્યક દ્રષ્ટિ છે ને આને હા. અંતરાત્માના સ્લોટમાં રાખી દીધું છે. અને ત્યાં મેં ભેદ પ્રભેદ કર્યા છે એમની વિશુદ્ધિ ઉપર. ઓકે, વિશુદ્ધિ ઉપર કેટલું એમનું એકમાં અનંતાનું બંધી ગઈ, એકમાં અપ્રત્યાખ્યાન ગયું અને બીજામાં આ પણ શું ગયું? પ્રત્યાખ્યાન પણ. પ્રત્યાખ્યાન. ઓકે, તો અહીંયા 5 અને 6 શું કામ સાથે લીધું? કારણ કે છઠ્ઠામાં શુદ્ધ ઉપયોગ નથી. એમ તો છઠ્ઠા ગુણસ્થાન તો મુનિરાજ જ કહેવાય. બરાબર, એમને પણ 3 કશાય ચોકડી છે. બરાબર, પરંતુ ત્યાં પ્રમાદ દેખાય છે છઠ્ઠામાં. 7માંથી નીચે પડ્યા ને અને 12ની વૃત્તિઓ દેખાય. 28 મૂળ ગુણનું પાલન, પછી આહાર લેવા જવું, નિહાર કરવા જવું, પછી આપણા માટે ગ્રંથો લખવા, પ્રવચન આપવા એટસેટ્રા જે કંઈ પણ કાર્ય થાય છે તે ક્યાં થાય છે? છઠ્ઠામાં. તો સ્વરૂપથી અસાવધાની બેઝિકલી. ओके, तो अभी वांची लेंगे फटाफट. आई एम बीइंग क्विक. उनमें अंतरंग तथा बहिरंग दोनों प्रकार के परिग्रह से रहित 7वें से लेकर 12वें गुण स्थान तक वर्तते हुए शुद्ध उपयोगी आत्मध्यानी दिगंबर मुनि उत्तम अंतरात्मा है. ओके, એટલે અંતરંગ અને બહિરંગ બેવ પરિગ્રહથી રહિત. પછી આપણે જઈએ મધ્યમ અને જગન્યની વાત સમજી લઈએ. યસ, વાંચો. मध्यम अंतर आत्म है जे द्वेष वृत्ति अनगारी। जगन कहे अविरत समदृष्टि तीनों शिव मगचारी। सकल निकल परमात्म द्वैविध तिन में घाति निवारी। श्री अरिहंत सकल परमात्म लोकालोक निहारी। એક મિનિટ, આઈ જસ્ટ કામ કો એક બેલ વગાડી. એક મિનિટ.
सॉरी आई वॉज ऑन म्यूट, सॉरी जो निश्चय सम्यक दर्शन सहित है, पॉइंट 1, 3 कषाय ટુકડી નો અભાવ છે, શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કર્યો છે, અંતરંગમાં તો તેને શુદ્ધ ઉપયોગ રૂપ જ વર્તી રહ્યું છે, રાઈટ, પોતાનું અનુભવ કરી રહ્યા છે, અને કોઈ કિસી કો ઇષ્ટ અનિષ્ટ માને છે કે નહીં? નહીં, નથી માનતો. કોણ નથી માનતું? મુનિરાજ. વેરી ગુડ. મુનિરાજ કોઈને પણ ઇષ્ટ અનિષ્ટ નથી માનતા, એટલા માટે એમને રાગદ્વેષ પણ થતો નથી. હિંસા આદિ રૂપ પ્રવર્તે છે કે નહીં મુનિરાજ? नहीं. कदापि नहीं. ओके, मुनिराज क्यारे नहीं. हिंसा आदि रूप अशुभ उपयोग का तो अस्तित्व ही जिनके नहीं रहा है, ऐसे अंतरंग दशा सहित बाह्य दिगंबर सौम्य मुद्राधारी हुए हैं, और 6वें प्रमथ संयत गुणस्थान के समय 28 मूल गुणों का अखंड पालन तथा जो अनंतानुबंधी एवं अप्रत्याख्यानी ऐसे 2 कषाय के अभाव सहित सम्यक दृष्टि એટલે કે શ્રાવક એટલે કે 5વા ગુણસ્થાન વર્તી તેમણે આપણે શું કીધું છે? ઓકે, 5 અને 6 ગુણસ્થાન વાળા જે જીવો છે તેમને આપણે શું કીધું? મધ્યમ. सम्यक दर्शन के बिना कभी भी धर्म का प्रारंभ नहीं होता. ओके, क्यारे पण धर्मनु प्रारंभ थतो ज नहीं. जिसे निश्चय सम्यक दर्शन नहीं है ते जीव अंतरात्मा छे. બહિરાત્મા. બહિરાત્મા છે. વેરી ગુડ. ઓકે, તો બપોરનો ટાઈમ છે તો હું વારે ઘડી બધાને પ્રશ્ન પૂછીશ એટલે તમે બધા જાગી જશો. ઓકે, તો સમ્યક દર્શન વગર જે કઈ પણ ધર્મ પ્રારંભ કરે તે જીવને આપણે કહેશું બહિરાત્મા, મિથ્યા દ્રષ્ટિ. પછી અહીંયા પરમાત્માના 2 પ્રકાર કીધા. કયા કયા 2 પ્રકાર છે? અરિહંત અને કેવલી. અરિહંત અને કેવલી. અચ્છા, અરિહંત અને સિદ્ધ. અરિહંત અને સકલ અને નિકલ. ઓકે, અરિહંત અને સિદ્ધ. કેવલી પરમાત્મા. એ અરિહંત જ. અરિહંત પ્રભુ એટલે કેવડી. ઓકે, ઓકે, અરિહંત અને સિદ્ધ બંને કેવડી છે, બંને કેવલી પરમાત્મા. પણ અરિહંત શરીર સહિત છે, સિદ્ધ શરીર રહિત છે. ઓકે, અરિહંત પ્રભુ તો કેવડી છે જ, અને સિદ્ધ પ્રભુ પણ કેવડી છે. ઓકે, ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ. બરાબર? તો અહીં કહે છે કે સકલ અને નિકલ 2 પ્રકારના પરમાત્મા હોય તો આપણા માટે બંને શ્રેષ્ઠ છે. કયા 2 દેવ શ્રેષ્ઠ છે? અરિહંત અને સિદ્ધ. અરિહંત અને સિદ્ધ. શું કામ શ્રેષ્ઠ છે? કેમ કે રાગ દ્વેષ વિતરાગ છે. વેરી ગુડ. વિતરાગી છે. 8 કર્મનો ક્ષય કર્યો છે. વેરી ગુડ. વિતરાગી છે. અરિહંત ભગવાને 4 કર્મનો, અને સિદ્ધ પરમાત્મા 8 કર્મનો. વેરી ગુડ. જાતિ જાતિ. વિતરાગી અને સર્વજ્ઞ. સર્વજ્ઞ એટલે કેવડી. ઓકે, સર્વજ્ઞ એટલે બધાને જાણે એટલે કેવલ જ્ઞાન. બરાબર? હવે અહીંયા કહે છે કે શ્રી અરિહંત પરમાત્મા वे सकल परमात्मा है. सकल, स એટલે કે શરીર સહિત. શરીર સહિત. અને સિદ્ધ પરમાત્मा તે निकल परमात्मा છે. वे दोनों सर्वज्ञ होने से लोक और अलोक सहित सर्व पदार्थों को त्रिकालवर्ती संपूर्ण स्वरूप एक समय में युगपथ एक साथ जानने देखने वाले सबके ज्ञाता दृष्टा है. कौन? બંને. બોથ. છે. યસ, લોકાલોક ને 3 કાળ, 3 લોક, બધા જ પદાર્થો, તેમની બધી જ પર્યાયો, આજની, કાલની ને ભવિષ્યની, રાઈટ? હમણાં, ભૂત, ભવિષ્ય, વર્તમાન બધી જ સ્થિતિ કોણ જોઈ શકે છે? અરિહંત અને સિદ્ધ. વેરી ગુડ. અરિહંત અને સિદ્ધ. બરાબર બાપ, રાઈટ? અને એક સાથે જોઈ શકે છે. યસ, એક સાથે. ઓકે, એક સાથે. આપણે હમણાં શું કરી રહ્યા છે અને આપણી પર્યાય કાલે શું થવાની છે?
અને પેલા શું થઈ ગઈ છે એ બધું સાથે જણાય છે. કોણે? અરિહંત અને સિદ્ધ. અને એ કેપેસિટી હમણાં કોના પાસે છે? આપણા આ બધા જીવ યસ, પાસે છે. એક્સેલેન્ટ. બધા મારી પાસે પાસે છે. પણ એ કેપેસિટી છે, કેવળ જ્ઞાન લેવાની. હમ સમજાણું? એટલે પોતાને આપણે જ્યારે નમસ્કાર કરીએ ભગવાનને, તો આપણે ભગવાન સાથે ટેલી કરીએ ને કે આપણે સેમ છીએ, સેમ ટુ સેમ. તમારા ગુણો અને મારા ગુણોમાં કઈ ફરક નથી, સેમ. ખાલી પ્રગટ નથી થયું, આટલું જ ફરક છે. આવરણ છે. તો હું પણ ભગવાન જેવો જ છું, એવી આપણને એકદમ અંદરથી પ્રસન્ન થવી જોઈએ. વેન આઈ રીડ ધીસ, જ્યારે આપણે વાંચીએ તો આપણને એ ફીલ થવું જોઈએ, ઓહો, હું પણ 3 લોક 3 કાળ બધા પદાર્થોને એક સાથ જાણી શકું છું. હવે બોલો તમને શું પ્રોબ્લેમ છે લાઈફમાં? કઈ નહીં લાગે. એટલે આવો હું સામર્થ્ય વાળો અને નાની નાની ટીચુકડી વાતોમાં હું રડું? બિલકુલ નહીં. ભગવાન જેવો સેમ. અને પોટેન્શિયલ. yes, what the potential of my spirit, my soul is so high, then why should I cry on these small petty issues, right? That is why હું પણ 3 લોક 3 કાળ તો બધા પદાર્થોને એક સાથે જાણી શકું એવું મારું सामर्थ्य છે. जिस प्रकार सर्वज्ञ का ज्ञान व्यवस्थित है, उसी प्रकार उनके ज्ञान के ज्ञेय स्वद्रव्य क्षयोद्रव्य की त्रैकालिक क्रमबद्ध पर्याय निश्चित व्यवस्थित है. कोई पर्याय उल्टी सीधी अथवा अव्यवस्थित नहीं होती, ऐसा सम्यक दृष्टि जीव मानता है. सम्यक दृष्टि जीव क्यारे पण जल्दी जल्दी મોક્ષ આવી જાઓ, જલ્દી જલ્દી મુનિ દશા થાઓ, આ પ્રોબ્લેમ હમણાં નહીં, પહેલા આવો પછી આવો, એમાં એ જરા પણ ઉતાવળ નથી કરતો, ઓતપ્રોત થતો નથી. જેમ છે એમ થવાનું છે એ ડિસાઈડ કરી લીધું છે સમ્યક દ્રષ્ટિ જીવે. એને ક્રમબદ્ધ પર્યાય. ક્રમબદ્ધ ઉપર વિશ્વાસ આવી ગયું છે. ક્રમબદ્ધ ઉપર વિશ્વાસ જ્યારે જીવને આવે છે ત્યારે જીવ ઓટોમેટિક અકર્તા જેવું ફિલિંગ કરે છે. કારણ કે આપણે કરું પતી જાય છે ને, આ લઈ આવું, આ કરું, પેલું કરું, પછી કરું, હમણાં કરું, એ કરવાનું એ જે અંદરમાં અભિપ્રાય ચાલે છે ને કે હું કરી શકું છું, નું એ 0 થઈ જાય છે. राइट? तो यहाँ कहे छे कि ऐसा सम्यक दृष्टि जीव मानता है कि कोई भी पर्याय उल्टी सीधी या अव्यवस्थित नहीं होती, सभी अपने स्वक्रम में निश्चित और व्यवस्थित होती है. बराबर? जिसकी ऐसी मान्यता यानी निर्णय नहीं होता, उसे स्व पर पदार्थों का निश्चय न होने से शुभ अशुभ विकार और पर द्रव्य के साथ कर्ता बुद्धि एकता बुद्धि होती ही है. જેને આ વિશ્વાસ નથી, જેને આ નિર્ણય નથી કર્યો, તે સ્વ પર પદાર્થોમાં શું કરશે? કરતા ભાવ ને એકત્વ ભાવ. Yes. કરતા ભાવ ને એકત્વ ભાવ કરતો શુભ અશુભ વિકારી ભાવ કરતો બધા જ કર્મોને પોતા તરફ અટ્રેક્ટ કરીને બહિરાત્મા રૂપ પ્રવર્તી રહ્યો છે. રાઈટ? પછી હવે વાંચીએ નિકલ પરમાત્મા. નિકલ પરમાત્માનું લક્ષણ અને પરમાત્मा के ध्यान का उपदेश. વાંચો આંટી. ज्ञान शरीरी विविध कर्म फल वर्जित सिद्ध महंता, ते है निकल अमल परमा भोगे शरणता. बहिरात्मता हेय जानित जी अंतरात्म पूजे, परमात्म को ध्याय निरंतर जो नित आनंद पूजे. તો અહીંયા કહે છે કે ઔદારિક આદિ શરીર રહિત શુદ્ધ જ્ઞાનમય જે જીવને શરીર નથી હવે અને પૂર્ણ જ્ઞાનમય થઈ ગયા છે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત, એટલે કે 8 કર્મોનું નાશ કરી દીધું છે એવા નિર્દોષ, એટલે કોઈ પણ દોષ હવે રહ્યું નથી. और पूज्य सिद्ध परमेष्ठी निकल परमात्मा કહેવાય છે. જે પૂજ્ય કે તે સિદ્ધ પરમેષ્ઠી નિકલ પરમાત્મા, એટલે શરીર શરીર વગર
શરીર વગર કર્મો બધા ખલાસ. રાઈટ, બધા કર્મ કલા. આઠો કર્મ ખલાસ થઈ ગયા. હા, હવે એકવાર આપણે સિદ્ધ દશામાં ગયા પછી વળી પાછો સંસારમાં આવવા માટે આપણે ટિકિટ જોશે કે નહીં? નહીં. હવે બોર થઈ ગયો આટલી વાર, હવે આનંદ કાળ, હવે મારે હવે એક ચક્કર મારવું છે. ન્યુઝીલેન્ડ જવું છે. ક્યાંય જો ને અવતાર સિદ્ધ ભગવાન છૂટી ગયો. એને માટે છે ને આપણું આ દર્શન છોડીને બીજા દર્શનમાં જવું પડે. હા, તો આપણે પછી ઓલું કહીએ ને આ અવતાર આવ્યું પેલું હા, આવ્યું. આવતા પહેલે તો બોલું બીજા દર્શનમાં જવું પડે. તો અહીંયા શું કહે છે કે અક્ષય અનંત કાલ તક, અક્ષય એટલે કદી નહીં ખતમ થવા વાળું, अनंत काल સુધી અનંત સુખ કા અનુભવ કરતે હૈ સિદ્ધ પુરુષ. બધા જ જીવને સુખ જોઈએ છે. તે સુખ ક્યાં મળશે? તો જ્યારે તું સિદ્ધત્વ પ્રગટ કરીશ ત્યારે તને એ સુખ મળશે. રાઈટ. इन तीन में बहिरात्मपना मिथ्यात्व सहित होने के कारण छोड़ने છોડને જૈસા હે. છોડી દો. દુઃખ જોઈએ છે કે નથી જોતું? છોડવું છે કે રાખવું છે? નથી જોડવું. છોડવું છે. બરાબર. તો બહિરાત્મા પદ આપણે છોડવાનું છે, મિથ્યાત્વ છોડવાનું છે. બરાબર. ये छोड़ने योग्य है, इसलिए आत्महितैषियों को चाहिए कि उसे छोड़कर अंतरात्मा सम्यक दृष्टि बनकर परमात्मा पद प्राप्त करे. ओके, આખું બધું બતાડી દીધું કે બહિરાત્મા છોડો, અંતરાત્માને ગ્રહણ કરો અને એને પણ છોડીને પરમાત્મ પદ પ્રાપ્ત કરો. આને કેટલી વાર પકડી રાખવાનું છે અંતરાત્માને? પરમનન્ટ? ફોરએવર. નહીં નહીં. નહીં નહીં પકડવાનું નથી, એની મેળે જ થઈ જશે ને. અંતરાત્માને ગ્રહણ એટલે ઇટ ઇઝ લાઈક અ સ્ટેપિંગ સ્ટોન. ઓકે, આ એક પગથિયો છે. કઈ કયો છો ચારવિન? ના ના હું ઘરમાં છું. અચ્છા, સોરી મેં અનમ્યુટ કર્યું ને આવાજ આવ્યો. हाँ सो या म्यूट म्यूट हाँ. तो यहाँ कहे छे कि अंतरात्मा बनकर परमात्मा पना प्राप्त करे क्योंकि उससे सदैव संपूर्ण और अनंत आनंद मोक्ष की प्राप्ति होती है. બરાબર. તો અહીંયા આપણને એક આખું કહી દીધું કે જીવના કેટલા ટાઈપ્સ હોય ને કેવી રીતે આપણે કઈ કઈ જગ્યાએ હમણાં પહોંચશું. રાઈટ. તો આપણે આપણું ડિસિઝન લેવું પડશે ને. આપણે અહીંયા છીએ, પછી હવે અહીંયા જશું ને પછી ત્યાં જશું. બરાબર. વી શુડ બી ક્લિયર. જ્યારે હું હવે નીકળી છું જર્ની માટે તો મારું મેપ મારા પાસે હોવું જોઈએ. બરાબર. ચાલો આગળ. અજીવ પૂતગલ ધર્મ અધર્મ દ્રવ્યનું લક્ષણ અને ભેદ. चेतनता बिन सो अजीब है पंच भेदता के हैं पूतगल पंच वरण रस गंध दुफरस वसु जाके हैं जिय पूतगल को चलन सहाई धर्म द्रव्य अनुरूपी तिष्ठत होय अधर्म सहाई जिन बिन मूर्ति निरूपी. કેટલા પ્રકારના આપણા દ્રવ્ય છે? 6. કયા કયા? જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કાલ. જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ. એટલે આ જે લોક છે, લોકની રચનામાં ખાલી આ ત્રણ જ કે 6? 6 જ પદાર્થ દેખાશે. બરાબર. એનાથી વધારે નહીં દેખાશે જ નહીં. ઓકે, તમે અગર જોવા માંગશો તો પણ નહીં દેખાશે. 6 સિવાય કઈ છે જ નહીં આ 3 લોકમાં. બરાબર. તો હવે વાંચીએ એનું ભાવાર્થ. जिसमें चेतना એટલે કે જ્ઞાન દર્શન અથવા जानने देखने की शक्ति है એને શું કહેશું? है उसको बोलते हैं, नहीं है उसको नहीं बोलते. જીવ. એને જીવ. ઓકે, જ્ઞાન દર્શન છે જે જાણી દેખે છે તેને જીવ કહેશું. જેનામાં જ્ઞાન દર્શન નથી, જાણતું દેખતું નથી, અજીવ. अजीब. અજીવ. ઓકે, અજીવમાં પણ પારુલબેન આપણે હવે 5 કેટેગરી રાખશું. બરાબર. તો હમણાં મેં બ્રોડલી 2 ડિવિઝન કર્યા, જીવ અને અજીવ. હવે અજીવમાં હવે હું બીજા 5 કરીશ. બરાબર. તો તેમાં આ એડિશનમાં જે આવશે ને 1 2 3 4 5 તો ત્યાં આવી જશે પૂતગલ. અહીંયા કહે છે કે जिसमें હવે જો
उस जीव के 5 भेद है, पुद्गल, धर्म, ધર્મ અધર્મ આકાશ and કાલ. બરાબર. હા? જેમાં વર્ણ રસ સ્પર્શ ગંધ છે તેને હું શું કહીશ? ઉદ્ગલ. પુદ્ગલ. ઓકે, જે કોઈ પણ પદાર્થ જેનામાં વર્ણ રસ સ્પર્શ ગંધ છે તે પુદ્ગલ છે. ઓકે, એ પુદ્ગલ જ છે. बस समझाणु? तो पुद्गल द्रव्य कहते हैं जो स्वयं गति करते हुए जीव और पुद्गल को चलने में निमित्त हो તેને આપણે શું કહેશું? ધર્મ. ધર્માસ્તિકાય. એ स्वयं गति करता हुआ रोकाई जाए, અધર્મ. અધર્મ શીખાય. सिखाए, राइट? स्थिर रहने में निमित्त कारण है वे अधर्म। અધર્મ. जिनेन्द्र भगवान ने इन धर्म अधर्म द्रव्यों को तथा जो आगे कहे जाएंगे उन आकाश और काल द्रव्यों को अमूर्तिक એટલે કે ઇન્દ્રિય અગોચર કહ્યું છે. કોણે કોણે? ધર્મ, અધર્મ, ધર્મ અધર્મ આકાશ ને આકાશ કાળ. અને કાળ. અને હજી એક કોઈક તો છે જે અમૂર્તિક છે, જીવ. જીવ. ઓકે, સો જીવ પણ અમૂર્તિક છે. જીવ કેમ? ઓકે, જીવ પણ દેખાતો નથી. ઓકે, યાદ રાખજો. તો દેર આર 2 ટાઈપ્સ ઓફ ડિવિઝન. એક છે મેં કીધું જીવ અજીવ રીતે લીધું, એક મેં લીધું મૂર્તિક અમૂર્તિક. મૂર્તિ અમૂર્તિ. મૂર્તિક અને અમૂર્તિક. મૂર્તિકમાં ખાલી પૂદગલ લઈ લીધું, પુદ્ગલ આવશે. અમૂર્તિકમાં મેં બધું જ લઈ લીધું, જીવ, ધર્મ, અધર્મ, આકાશ. ધર્મ આકાશ કાળ. આ સાધારણ જીવના હિસાબે ને નેહલબેન, જે કેવળી છે એ તો આ બધું જોઈ શકે છે ને. હા, પણ જીવ અમૂર્તિક છે એટલે એનામાં વર્ણરસ સ્પર્શગંધ નથી. ઓકે, શેપ જોઈ શકે છે ને. શેપ જોઈ શકે છે. આકાશનો બી આપણે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને કાલને બી જોઈ શકે છે ને. પોઈન્ટ્સ ડોટ ડોટ. હા, એટલે એનામાં છે ને આ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પૂદગલ ઇઝ વર્ણ, રસ, સ્પર્શ, ગંધ. ઓકે, જેનામાં કલર્સ નથી, વર્ણ. ઓકે, રસ એટલે કોઈ ટેસ્ટ નથી, સ્પર્શ નથી કરી શકતા, હલકા નથી. ચીકણા કડા એટલે એ નથી. હા, અને ગંધ જેનામાં સ્મેલ નથી, એને કહેવાય મૂર્તિક પદાર્થ. મૂર્તિક. The definition of મૂર્તિક is જેનામાં વર્ણ રસ સ્પર્શ ગંધ છે ને, લાલ, પીળો, કાળો, સફેદ એવું કાંઈ નથી. તો આંખ બંધ કરીને ક્યારેક મને એમ યલો યલો વ્હાઈટ વ્હાઈટ લાગે તો સમજી જવાનું લાઇટનો પ્રકાશ છે. Okay? બીજું કાંઈ નથી. તો નથિંગ ઓફ ધેટ સોર્ટ કે જેનામાં વર્ણ રસ સ્પર્શ ગંધ છે તેને કહેવાય મૂર્તિક, અને ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અને જીવ એનામાં વર્ણ રસ સ્પર્શગંધ નથી, માટે તે અમૂર્તિક છે. બાઉન્ડ્રી લાઈન તમે જે કહો છો એ પ્રદેશત્વ ગુણને લીધે એને બાઉન્ડ્રી ખ્યાલ પડે છે સિદ્ધ ભગવાનને કે હરિને. ઓકે, તો તે પ્રદેશત્વ ગુણનો એમને ખ્યાલ પડે છે કે આ એનું પ્રદેશ છે, એ આકાર. ઓકે, આકાર ઇઝ ડિફરન્ટ એન્ડ વર્ણ રસ સ્પર્શગંધ ઇઝ ડિફરન્ટ. ધીઝ આર ધ ક્વોલિટીઝ. ક્વોલિટી ઓફ એની, સપોઝ આ જે છે તો આની ક્વોલિટીથી હું કહીશ કે આનું ટેક્સચર આ છે, કલર આ છે, એનામાં કંઈક સ્મેલ હશે, એનામાં કંઈક ટેસ્ટ હશે. ઓકે, some peculiar taste will be there. So if it falls into this category, કોઈ પણ એનામાં એક પણ ગુણ હશે ને, વર્ણ રસ સ્પર્શગંધ એકચ્યુઅલી બધા જ હોય. ધ મુમેન્ટ એ મૂર્તિક થયું ને તો એનામાં વર્ણ રસ સ્પર્શગંધ હોય જ. ભલે એ સૂક્ષ્મ પરમાણુ પણ કેમ ના હોય. કર્મ છે ને ખૂબ સૂક્ષ્મ છે, આપણા આંખોથી નથી દેખાતો, પણ already ભગવાન અરિયન ભગવાને જોઈ લીધું છે કે એ પૂદગલ છે. તો કર્મ પોતાનું શું કામ કરે છે? એક જ કામ, વર્ણ રસ સ્પર્શગંધનું કામ. ઓકે, એ જીવને હેરાન કરે છે? ના. ના, એનું નિમિત્ત નથી. નિમિત્ત છે. એ જીવનો ઉપાદાય છે માટે એટ્રેક્ટ કરે છે. નથિંગ ડુઈંગ. આઈ વિલ સે એનું એક જ કામ છે, વર્ણ રસ સ્પર્શ ગંધ. બી વેરી સ્ટ્રોંગ વિથ યોર વર્ડ્સ વેન યુ આર સ્પીકિંગ. જરા પણ લૂઝલી નહીં બોલતા કે નિમિત્ત છે કે જીવ અટ્રેક્ટ કરે છે. નહીં, હવે મારે એ સ્વરથી બોલવાનું જ નથી.
કર્મ એનું કામ કરે છે વર્ણ રસ સ્પર્શ ગંધનું, જીવ એનું કામ કરે છે જાણવા દેખવાનું. બસ ખતમ વાત. કે ડોન્ટ સે કે જીવે કર્મોને અટ્રેક્ટ કર્યું, જીવ મને હેરાન કરે, કર્મ મને હેરાન કરે છે, કર્મ નિમિત્ત તરીકે નિમિત્ત છે. છે. આવા આવા બધા સ્ટેટમેન્ટ્સ હવે ઉડાડી દો. આ હમ. અનાદિકાળથી આવા જ સ્ટેટમેન્ટ્સથી આપણે દુખી થયા છે કે કર્મ છે ને હું મહાભારી જીવડો, કર્મથી ભરેલો ને કર્મ મને હેરાન કરે છે. બંધ કરો. આવી શૈલી જ નહીં વાપરવાની. કારણ કે હવે આપણે નીકળ્યા છે જીન માર્ગમાં સિદ્ધત્વ પ્રગટ કરવા. તો આવી હલકી ફુલકી વાતો નહીં કરવાની. કારણ કે કર્મ છે એક પૂતગલ દ્રવ્ય. ઓલરેડી આપણે ડિસાઈડ કરી લીધું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. હોતું જ નથી. નિમિત્ત રીતે પણ મને કેમ એને ઊભું રાખવાનું? હમણાં તો નિમિત્તોને ઉડાડી જ દો. કારણ કે એ બહુ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં હાવી થઈને બેઠો છે. હમ. નિમિત્ત તો જોઈએ, નિમિત્ત તો છે, નિમિત્ત તો હશે, બ્લા બ્લા બ્લા. નો નિમિત્ત, ફોરગેટ ઇટ. ડોન્ટ. એ સ્વરને હમણાં નહીં ઉપાડો. ભલે તમને જ્ઞાનમાં હશે પણ સ્વર હમણાં એકદમ જ શ્રદ્ધા ને એવી રીતે જ રાખો કે જે કાર્ય થાય છે પોતાથી જ થાય છે. એન્ડ દેટ ઇઝ અ ફેક્ટ. આપણા વિચારો બી પૂતગલમાં જ આવે. વિચારો પૂતગલમાં એક અપેક્ષાએ કહી શકીએ. જ્ઞાનથી થાય છે ને વિચારો. ના, વિચાર તો આપણે જ્ઞાન મનમાં આવે છે ક્રમબદ્ધ પર્યાયમાં. એ પોતાની રીતે એની ઉપાર્જન થાય છે અને ઉત્પાદ વે દ્રવ્ય રૂપ છે ને, તો એનું જે પરિણમન જે રીતે થઈ રહ્યું છે એ થાય. તો એક રીતે એને પૂતગલના કેટેગરીમાં આપણે રાખી પણ શકીએ. કારણ કે પર નિમિત્તે થાય છે એટલે માટે એને પૂતગલ કહેવામાં આવે છે. હમ. That was. પણ નેહલબેન પર નિમિત્તે થાય છે પણ કરીએ તો વિચાર તો આપણે આપણા જ્ઞાનથી કરીએ ને. જ્ઞાનથી ક્યાં? ઓટોમેટિક. જીવના સિવાય ને જો મેં તમને જોયું તો મને વિચાર આવ્યો કે આજ તમે બ્લુ ડ્રેસ પહેર્યા. વિચાર ને બધું જે કરે છે મન કરે છે. મન તો પૂતગલ જ છે. મન તો પૂતગલ છે. હા, તો પૂતગલ થયું ને. વિચાર કોણે કર્યું? મને કર્યું. તો રાગ દ્વેષ કોણ કરે? જીવ કરે છે. જીવના છે. રાગ દ્વેષ જીવના છે. તો ભાઈ રાગ દ્વેષ જીવ કરે તો જે વિચાર રાગ દ્વેષના છે એ બી જીવ જ કરે ને. હવે આપણે પછી હું તમને સમજાવીશ. એમાં કેવું છે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે અંદર જવાનું છે. એટલે હવે સમયસાર પ્રમાણે એને છૂટા પાડવા હોય તો પછી વિચાર પૂતગલના નિમિત્તથી થાય છે એટલે પૂતગલ છે. કેવું પડે, રાઈટ. આપણે એ તો પહેલા તો સ્વીકૃતિ હોય કે જીવનું છે અને પછી એને નિષેધ કરવાનું છે. તો ઇટ ગોઝ વેરી સ્ટેપ બાય સ્ટેપ. ડાયરેક્ટ હું એને નિષેધના કેટેગરીમાં ન રાખું. કારણ કે હું એને ચૂપ કરી રહી છું હમણાં. બરાબર. તો હમણાં જે હું જોઉં છું એ કીચડમાં રહેલો સોનું, એટલે કે જે માઇન્ડમાં છે માઇન્ડમાં છે એવો સોનો કાળો. હા, છે તો વિકાર સહિત જ જીવ હમણાં. બરાબર. પણ મારી મુખ્યતા હમણાં સોનાને અગર પકડવી હોય તો મારે આ કાળાપણાને ઇગ્નોર તો કરવું પડશે ને. કાળાપણાને ઇગ્નોર કરીશ તો મને સોનું હાથમાં આવશે. કાળાપણા સહિત હું સોનાને લઈશ તો એની કઈ વેલ્યુ નહીં ને. ઓકે, તો મને કાળો કાળો જ દેખાશે. એટલે વિકારથી હું પોતાને ઇન્ટ્રોડ્યુસ ન કરી શકું, પોતાની પહેચાન ન બતાડી શકું. ઓકે, તો રાગ દ્વેષ છે એ હંમેશા જીવનું રોંગ વર્ણન કરે. એટલે ખાલી જીવનું જ નહીં, બધાનું જ. ઓકે, એ વિભાવ છે, સ્વભાવ નથી, વિભાવ છે. રાગ અને દ્વેષ જે છે વિકારી ભાવ, એ સંબંધ વૃત્તિથી વાત કરે, ઉલટું રોંગ બોલે, માટે એ વિકાર છે. વિકાર કેમ કીધું? કારણ કે એ રોંગ બોલે છે. એનો સ્વર જ રોંગ છે. એ જૂઠું બોલે છે. એટલે એ મને નથી જોતું. એનાથી અગર જે જૂઠું બોલતું હોય એને જ હું મારું સ્વરૂપ માની લઉં તો મારું સ્વરૂપ પણ ખોટું જ ઠરાવશે ને. બરાબર. હું પોતાને હમણાં શું માનું છું? રાગી, દ્વેષી, કર્મી, રાઈટ, કર્મથી ભરેલો, રાઈટ, યસ, અમનુષ્ય પર્યાય, ખૂબ દુઃખ. તો કે તું રાગ દ્વેષ જે બોલે છે ખોટું બોલી રહ્યો છે. એવો તું છે જ નહીં. એટલે એને ઉડાડી દો, એને ચૂપ કરો. એટલે યુ હેવ ટુ સે કે ધીસ ઇઝ નોટ મી. આ જે છે એ મારી સત્તામાં જ નથી. એ આપણે ધીરે ધીરે એના ઉપર પણ વર્કિંગ કરશું કે કેવી રીતે આ સ્વરને પણ ઉપાડવું. બરાબર.
તો હવે આપણે વાંચીએ આકાશ, કાલ और આશ્રવ કે લક્ષણ. વાંચો. વાંચી લીધું ના બાકી છે ને. છે? હા, બાકી તૃપ્તિ આંટી ફ્રીઝ થઈ ગયા છે. ઓકે. सकल द्रव्य को वास जास में सो आकाश पिता नियत बर्तन परिम તો અહીંયા શું કહે છે કે जिसमें छह દ્રવ્યો का હવે આકાશ જોઈએ. આકાશ દ્રવ્ય શું છે કે જ્યાં અવગાહન આપે છે બધાને. છ એ છ દ્રવ્ય જ્યાં રહે છે એ છ એ સ્થાનને આપણે આકાશ કહીએ છીએ. ઉપર જે બ્લુ કલર, રંગીન, યલો, વ્હાઈટ, નહીં એ નહીં. ઓકે, કેમ ઈ નહીં? એ તો રૂપી છે. એક્સેલેન્ટ, એક્સેલેન્ટ જયદીપભાઈ. તમે એને કલર કહી દીધું ને, હા Correct, મેં એને કલર આપી દીધું એટલે કે મૂર્તિક થઈ ગયો. મૂર્તિક તો એક જ પદાર્થ છે, તે છે પૂતગલ. ઓકે. હા, તો મેં ધ મોમેન્ટ એને કાંઈક કલર આપી દીધું કે સ્મેલ નું મેં ઇન્ટ્રોડ્યુ એટલે સમજવા માટે મને ખબર પડી ગઈ કે આમાં કલર છે કે સ્મેલ છે કે ટેસ્ટ કે ટેક્સચર છે, તો તરત મને ક્લિક થઈ જવું જોઈએ કે તે પૂતગલ દ્રવ્ય છે. ઓકે, તો અહીંયા કે છે હા, જ્યાં છ એ છ દ્રવ્ય નિવાસ કરે છે, એક સાથે રહે છે. ઓકે, અહીંયા જ્યાં હું હમણાં છું કે તમે જ્યાં છો ત્યાં છ એ છ દ્રવ્ય એક સાથે છે કે નહીં? છે ને છે છે ને. બોલો, એક્સપ્લેન. હા, જીવ છું, વેરી ગુડ, આ સ્પેસમાં રહું છું એટલે આકાશ. વેરી ગુડ. આઈ એમ એટ રેસ્ટ રાઈટ નાઉ એટલે અધર્માસ્તિકાય મને એક્ટ થઈ છે. મારે ઊભા થઈને ચાલવું હોય તો મને ધર્માસ્તિકાય હેલ્પ કરશે. હલી રહ્યું નિમિત્ત થશે, હેલ્પ નહીં, નિમિત્ત થશે. તમારું હાથ હલી રહ્યું છે ને, એ જ થઈ હા ગયું ને? એ જ. અને ટાઈમ તો છે જ, ચાલે એક જ છે. સ્થાન પણ વધ્યું છે. Right? તો થઈ ગયું ને છ એ છ દ્રવ્ય અહીંયા જ છે. હા તો એ અને પ્લસ એડિશન આ જે શરીર તમે કીધું પૂતગલ, તો જેમાં છ એ છ દ્રવ્યોનું નિવાસ છે તે સ્થાનને આકાશ કહે છે. जो अपने आप बदलता है और अपने आप बदलते हुए अन्य द्रव्यों को भी बदलने में निमित्त हो. પોતે પણ બદલે છે ને બીજા દ્રવ્યોને પણ બદલવામાં નિમિત્ત. તેને આપણે શું કહેશું? નિશ્ચય કાળ. વેરી ગુડ, કાળ દ્રવ્ય, નિશ્ચય કાળ. અને રાત, દિન, ઘડી, ઘंटा એને આપણે શું કહેશું? व्यवहार. વ્યવહાર કાળ. इस प्रकार अजीव तत्व का वर्णन हुआ. जीव तत्वમાં કોણ આવ્યું? હું આવ્યો. ઓકે, જે જાણે છે, દેખે છે તે. અને અજીવ તત્વમાં આપણે ઘણું બધું લીધું, ધર્મ, અધર્મ, સંસ્કાર. હાઉએવર અજીવ તત્વમાં વધારે મારા કોના સાથે લેતા દીધું? શરીર. શરીર છે. પૂતગલ સાથે પૂતગલ. વેરી ગુડ. શરીર પૂતગલ. એન્ડ અધર થિંગ્સ, જે પૂતગલ જે મારા સ્વભાવમાં છે. હા, તો એને મારે અજીવમાં લેવાનું. આખા અમેરિકાના અજીવ તત્વને મારે કઈ કામ કે નહીં? ના ના. અમેરિકાના જે કોઈ પણ માઉન્ટેન હોય કે કોઈ રસ્તો હોય કે કોઈ ઘર હોય એના સાથે મારો લેવા દેવા ના, કાંઈ નહીં. નહીં. તો એ મારા માટે અજીવ તત્વ ખરો? હા. અજીવ જ ને. નહીં, તે મારા માટે અજીવ તત્વ નથી. પૂતગલ. હા, મારા માટે પૂતગલ છે. મારા માટે અજીવ તત્વ એટલે કે મને જેના સાથે લેણા દેણી છે તે જ. અચ્છા. હા ઓકે. આઈ હેવ ટુ ડીલ. હમણાં મને મારા જ સરાઉન્ડિંગ થી જ મારે ડીલ કરવાનું છે. મારો લેપટોપ, મારા બુક, મારા કપડા, મારો દાગીનો, મારો ઘર, મારી ગાડી, તો એ મારા માટે અજીવ તત્વ છે. ઓકે, તેના સાથે મને મારું પણ છે તે. ओके, हाँ. आश्रव और बंध दोनों में भेद, जीव के मिथ्या मोह राग द्वेष परिणाम તે ભાવ આશ્રવ. જે ભાવાભાવ થાય છે તેને આપણે શું કહેતું? ભાવ આશ્રવ. અને જ્યારે જીવ ભાવાભાવ કરે ત્યારે જે કર્મોનું આવવું, ઉન મલિન ભાવો में स्निग्धता वह भाव बन. ઓકે, ભાવ આશ્રવ એટલે કે ભાવાભાવ થવું અને તે ભાવોમાં જરાક સ્થિર થઈ જવું તે ભાવબંધ. સિમિલરલી દ્રવ્ય આશ્રવ એટલે કહી દઉં,
જે આ ભાવ આશ્રવ થયા ત્યારે કર્મોનું આવવું તેને કહેવાય દ્રવ્ય આશ્રવ. બરાબર. અને જ્યારે હું એક પર્ટિક્યુલર ભાવમાં વધારે રહ્યો ને, બંધ. સપોઝ હું કોઈક પાસ્ટનો કોઈક ભાવ પકડી લીધો કે પ્રેઝન્ટમાં કોઈક સિચ્યુએશન થઈ અને હું એ પળમાં જરાક વધારે વાર રોકાઈ ગઈ, હા, તો એ જ્યારે હું રોકાણી તો તેને કહેવાય ભાવ બંધ. હું એને જ ચગ્યા કરું છું, યાવ 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 કરું છું, હા, તો એ યાવ 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 કરવું ઇઝ કોલ્ડ ભાવ બંધ. અને ત્યારે કર્મો તો આવ્યા, આશ્રવ થવું ઇઝ નોટ અ પ્રોબ્લેમ. કર્મોનું ત્યાં આપણા આજુબાજુ સ્થિર થઈ જવું, ભાવ બંધ થઈ જવું, બંધ થવું એ પ્રોબ્લેમ કરાવે. બરાબર. તો જસ્ટ અન્ડરસ્ટેન્ડ કરવા માટે કે ભાવ આશ્રવ અને ભાવ બંધ કોણે કીધું. બરાબર. आश्रव त्याग का उपदेश और बंध संवर निर्जरा का लक्षण. હા, વાંચો. હું ફટાફટ લઈ લઈશ, 10 મિનિટ્સમાં થઈ જશે. વાંચો. કયો આપતા નવમું લઉં ને? તો ક્યાં હા હા મારો છે ને ઘડી ઘડી ઇન્ટરનેટ જાય છે આજે. ઓકે, કાંઈ વાંધો નહીં. પ્રીતિ વાંચો. હા, તો નવમું લેવાનું છે ને કે 10મું? નવમું. નવમું. यही आत्म को को दुख कारण ताते इनको तजिए जीव प्रदेश बंध विदिशो सो बंधन कब उन सजिए शम दम तेजो कर्म न आवे सो संवर आदरिए तप बल ते विधि जरन निर्जराता ही सदा आचरिए. ઓકે, તો આઈ થિંક બધાને આ નાવનું દ્રષ્ટાંત ખબર છે, રાઈટ? हाँ खबर છે. નાવનું દ્રષ્ટાંતમાં નાવ ઇઝ અજીવ. નાવમાં જે નાવિક છે તે જીવ, રાઈટ? પછી હોલ થઈને કર્મોનું આવવું, આશ્રવ પાણીનું આવવું, આશ્રમ, આશ્રવ પાણીનું ત્યાં નાવમાં ભરાયેલું રહેવું તે, બંધ પછી એને ખ્યાલ પડે છે કે હવે તો બોટ ડૂબી જશે, તો એટલે પેલા ઓલું જે હોલ છે, છિદ્ર છે, તેને બંધ કરે છે, એટલે કે સંવર. સંવર. આ સંવર થી ઉચેલીને જે પણ કઈ એના પાસે સાધન હોય એને નિર્જરા નિર્જરા જરા, અને બધું જ પાણી નીકળી જવું તે મોક્ષ. મોક્ષ તો એમાં કોનું મોક્ષ થયું? બોટનું. જીવનું એમનું. બોટનું થયું ને, હા, બોટ તો નાવનું થયું ને મોક્ષ. ના તો જીવનો જીવ મોક્ષ જીવનો થયો. कि ये मिथ्यात्व आदि ही आत्मा को दुख का कारण है. દુઃખનું કારણ કોણ છે જીવને? મિથ્યાત્વ. મિથ્યાત્વ આદિ એટલે કે મિથ્યાત્વ, રાગ, દ્વેષ. મિથ્યાત્વ. હા, ચારે ચાર લઈ લેવું. મિથ્યાત્વ, મોહ, રાગ, દ્વેષ. આદિ આવ્યું ને, તો આત્માને દુઃખનું કારણ ચાર જ છે: મિથ્યાત્વ, મોહ, રાગ, દ્વેષ. किंतु पर पदार्थ दुख का कारण નહીં નહીં. બોલો, આજે સંકલ્પ લેજો. પર પદાર્થ દુઃખનું કારણ છે કે નહીં? કારણ નથી, જરાય નથી. કોઈએ મને ગુસ્સો કર્યો, જેમ તેમ કીધું, મારો ઇન્સલ્ટ કર્યું, મને બોલાવ્યું નહીં, એ દુઃખનું કારણ છે કે નહીં? જરાય નહીં. ઓકે, મોહ, રાગ, દ્વેષ તે જ દુઃખનું કારણ છે, રાઈટ? બરાબર બરાબર. दोष रूप मिथ्या भावों का अभाव करना. જો પ્રોબ્લેમ ક્યાં હતી એને ટેકલ કરીએ ને, આપણે સિચ્યુએશન ને ટેકલ કરવા જઈએ છીએ. હું એને જોઈ લઈશ, એને બરોબર કરી લઈશ, હું એને સંભળાવી લઈશ, રાઈટ? એ કરવા માંડીએ છીએ, રાઈટ? તો કે એવું પોસિબલ, એવું કરવાનું જ નહીં, કારણ કે ત્યાં પણ તમને દ્વેષ જ ઉપસે અને અગેન તમને દુઃખ થશે. એના કરતા જે મને આ જે મારામાં ઉત્પાદ થયું ને, મિથ્યાત્વનું, મોહનું, રાગનું, દ્વેષનું, એને મને ટેકલ કરવાનું છે. એના ઉપર મારે કામ કરવાનું છે. એને હવે મને જોવાનું છે. એટલે પ્રોબ્લેમ જ્યાં છે એના ઉપર કામ કરવાનું. બરાબર? હા, તો તે આપણે આપણા જે આ ભાવો છે ખરાબ વાળા, એને આપણે રાખવાનું કે છોડવાનું? છોડવાના તો એનો અભાવ કરવાનો. સ્પર્શો કે સાથ પૂતગલો કા બંધ,
હા, સ્પર્શો સાથે પૂતગલોનું બંધ થાય છે, રાઈટ? બીકોઝ આ જે પૂતગલમાં એક પર કેપેસિટી સાથે એકબીજા સાથે એક એક પરમાણુ બીજા પરમાણુ સાથે બંધાઈ જાય તેને કહેવાય સ્કંદ. तो ये स्पर्शों के साथ पुद्गलों का बंध, रागादि के साथ जीव का बंध और अन्योन्य अवगा व पुद्गल जीवात्मक બંધ કહા. પેલા તો છે ને કર્મ પરમાણુ એક નથી હોતું, એ સ્કંદ તરીકે હોય છે. ઓકે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરા એ બધા સ્કંદ તરીકે છે, એક પરમાણુ નથી. ઓકે, દે આર મેની ટુગેધર. તો તે સ્કંદ તરીકે છે. તો જીવમાં બંધ કેવી રીતે થાય છે એ કહે છે કે જે આપણે કહીએ છીએ ને કર્મનું બંધ થયું, કર્મનું બંધ થયું, તો એ કહે છે કે પૂતગલમાં તો ઓલરેડી ચીકણાશ જે છે, ઓકે, એના લીધે એ લોકો બંધ થઈ રહ્યા છે સ્કંદ રૂપે. રાગાદિ જ્યારે જીવ કરે છે, ત્યારે તેને જીવની સાથે બંધ થાય છે. જે પૂતગલ પરમાણુ થયા ને, અહીંયા જીવમાં ચીકણાશ ઊભી થઈ. આત્માએ જ્યારે રાગાદિ પરિણમન કર્યો ત્યારે જીવમાં એક ચિકાસ ઊભી થાય છે, એટલે આ કર્મ પરમાણુ આવીને અટ્રેક્ટ થાય છે. તે જીવની સાથે એક ક્ષેત્ર અવગાએ બંધન થાય છે. એક ક્ષેત્ર અવગા એટલે હમણાં એક છે એક એટલે ક્ષેત્ર એના અને એના પ્રદેશો બંને સાથે છે. ખાલી અહીંયા છે. હવે અહીંયા જ આ પણ એક ક્ષેત્ર અવગાય જ છે ને. હું છું, ઓકે, આત્મા છે, શરીર છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, બધું સાથે જ છે ને, એક જ ક્ષેત્રમાં છે ને. તો વાય ગીવ સો મચ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ કર્મ બંધન? એક ક્ષેત્ર અવગા બંધ, એક ક્ષેત્ર અવગા બંધ, સેમ છે, સેમ છે. ઓકે, એક ક્ષેત્ર અવગા બંધે એટલે અન્યોન્ય અવગા. જો પૂતગલ છે ને અન્ય અન્ય જ રહે છે. પૂતગલ અને જીવ એ પણ સાથે હોતા નથી. ઓકે, જે લીંબુ પાણી છે, તો સાકરે પોતાની મીઠાશ છોડી નથી અને નમકે પોતાની ખારાશ છોડી નથી. જો એ મિક્સ થઈ જાય તો તમને ખબર નહીં પડે જ્યારે ચાખીએ ત્યારે કે સાકર વધી ગઈ કે ઘટી ગઈ. ઓકે, હા, તમે ક્યારે સમજી શકો છો કે સાકર ઓછી છે? જ્યારે એને એ એનો અલગ છે ત્યારે. એ અલગ રહી છે અને એ એનું શું કહેવાય પરિચય આપી રહી છે, આપી રહી છે. રાઈટ? ત્યારે જ આપણે કહીએ ને કે સાકર ભિન્ન જ છે. જો એ મિક્સ થઈ ગઈ હોય તો મને નહીં ખબર પડે, રાઈટ? તો એટલે કે છે કે ક્યારે પણ એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે એના પ્રદેશોમાં મિક્સ થતો નથી. ઓકે, બરાબર એ અલગ જ રહે છે. તો એને કહેવાય ત્યારે જીવાત્મક બંધ, પૂતગલ જીવાત્મક બંધ કહા હે. જે કર્મોની જે આપણે થિયરી જોઈ, રાગ પરિણામ માત્ર એસા જો ભાવ બંધ હે, જે આપણે હમણાં ડિસ્કસ કર્યું, મોહ રાગ દ્વેષ ભાવ આવ્યા, તે ભાવ બંધ. वह द्रव्य बंध का हेतु होने से वही निश्चय बंध है जो छोड़ने योग्य है. तो निश्चय बंध कोणे કહી દીધું? રાગ દ્વેષ ને. બંધ કોણે કીધું? નહીં. કર્મ બંધન ને નથી કીધું બંધ. હા, જે રાગ દ્વેષ થી જ બંધ થાય છે. વરણ મોહનીય અંતરાય તેને તો બંધ કીધું જ નથી. મારા ભાવાભાવ છે તે જ નિશ્ચય બંધ છે, એમ અહીંયા આપણે નિર્ણય કર્યું છે. હવે ડરવાનું કે નહીં ડરવાનું કર્મોથી? હાય ડરવાનું નહીં, કર્મ હાય, મેકો જ્ઞાનાવરણ, મેકો કરના क्या દર્શનાવરણ, મેકો અંતરાય, મેકો વેદનીય નહીં. ઓકે, ખાલી કહેવાનું હાય હાય મેકો રાગ દ્વેષ. ઓકે, બરાબર. હા, એટલે એના ઉપર પછી આપણે કામ કરવાનું. પછી અહીંયા કહે છે કે मिथ्यात्व और क्रोध आदि रूप भाव उन सबको सामान्य रूप से कषाय कहा जाता है. सामान्य रूप से આપણે કષાય એટલે ખાલી ક્રોધમાન માયાલુપ પણ નહીં, આ પણ લઈ લેવાનું. મિથ્યાત્વ, મોહ, રાગ, દ્વેષ. રાગ દ્વેષ. ऐसे कषाय का अभाव તેને કહેવાય શમન. કષાયોનું અભાવ એટલે એને કહેવાય શમ. સમન. और दम अर्थात जो ज्ञेय ज्ञायक संकर दोष टालकर इंद्रियों को जीत कर ज्ञान स्वभाव द्वारा अन्य द्रव्य से अधिक એટલે કે અલગ પોતાને આત્માને જાણે છે, उसे निश्चय नय से स्थित साधु वास्तव में जितेंद्रिय कहा है. जितेंद्रिय એટલે કે
જેણે ઇન્દ્રિયોને જીતી, ઇન્દ્રિયોને જીતી લીધી છે. એટલે કે જેણે ભેદ જ્ઞાન વર્તી રહ્યું છે. ઓકે, તો તેને કહેવાય જેણે આત્મા અને પરદ્રવ્યથી ભિન્નતા જાણી લીધી છે. તેને આપણે શું કહેશું? જીતેન્દ્ર. જીતેન્દ્રિય. स्वभाव परभाव के भेद ज्ञान द्वारा, જીતેન્દ્રિય. यस, स्वभाव परभाव के भेद ज्ञान द्वारा द्रवेंद्रिय भावेंद्रिय तथा उनके विषयों से आत्मा का स्वरूप भिन्न है ऐसा जानना. સ્વભાવ પરભાવ નું ભેદ જ્ઞાન, હું કોણ અને પર કોણ, તેનું ભેદ જ્ઞાન દ્વારા द्रवेंद्रिय भावेंद्रिय तथा उसके विषयों में आत्मा का स्वरूप भिन्न है, આત્મા અલગ છે અને દ્રવ્યેન્દ્રિય અલગ છે, તે એના વિષયો અલગ છે, એવું જ્યારે જાણીએ છીએ તો તેને કહેવાય ઇન્દ્રિય દમન. સમજાણું? નહીં સમજશો તો પણ ચાલશે, આગળ એનું વિસ્તાર ધીરે ધીરે આવશે. ઓકે, परंतु आहार आदि तथा 5 इंद्रियों के विषय रूप जो बाह्य वस्तुओं का त्याग है, એને શું કહેવાશે? मंद कषाय. મંતસ્વ. मंद कषाय. ओके, उससे वास्तव में इंद्रिय दमन नहीं होता. આપણે ઇન્દ્રિય દમન કોને કહીએ? અહીંયા સંસારમાં હમણાં ઇન્દ્રિય દમન કોને કહીએ છે? ઉપવાસ કરવો, વ્રત કરવો, એટસેટ્રા એટસેટ્રા, અને એમ માનવું ઇન્દ્રિય દમન કરી રહ્યો છું, તપને. તો અહીંયા કહે છે કે તેને ઇન્દ્રિય દમન નથી કહેતા, નિશ્ચયની વાત કરું છું, વ્યવહારની નહીં. તો નિશ્ચયમાં એમ કહે છે કે સ્વભાવ પરભાવનું ભેદ જ્ઞાન થઈને દ્રવ્યેન્દ્રિય અને તેના વિષયોથી ભિન્ન પોતાને જાણવું, તેને રિયલમાં ઇન્દ્રિય દમન કહેવાય. જે આહાર આદિ 5 ઇન્દ્રિયોના વિષય આપણે કહીએ ને, આજે મેં સોલ્ટનું ત્યાગ કર્યું, આજે મેં મીઠાશનું ત્યાગ કર્યું, તો કે તેને એકચ્યુઅલમાં મંદ કષાય કહેવાય, ઇન્દ્રિય દમન નહીં. ક્યોંકિ તે તો શુભ રાગ છે અને શુભ રાગ તે પુણ્ય છે અને પુણ્ય તે બંધનું કારણ છે. તો એ સમજવું, રાઈટ? પછી આપણે આ 3, 4, 5, 6 તો ખૂબ ઈઝી છે, એ પછી લઈએ કારણ કે 4 વાગી ગયા છે. એ લઈ લઉં 2 મિનિટ? લઈ લ્યો, લઈ લ્યો. લઈ લઉં કે નહીં? આઈ ડોન્ટ નો, તમને કેવી સ્થિરતા છે મને કહો ફટાફટ. ઓકે, દેર ઇઝ નો. ચારવીન ને પૂછો, ચારવીન કદાચ ચારવીન નથી, ચારવીન કોર્ટના ત્યાં બેઠી છે. હા, ઓકે, કાંઈ વાંધો નહીં. 3, 4, 5, 6 આપણે મંડે ના લઈએ. મને ખાલી યાદ અપાવજો, આપણે અહીંયાથી ચાલુ કરવાનું છે અને પછી 10 આ ફિનિશ થઈ જશે નેક્સ્ટ ક્લાસ. ઓકે, ફિનિશ કરવાનું જ છે. તો નેક્સ્ટ ક્લાસ આ આપણું ત્રીજી ઢાળ ફિનિશ થશે. ઓકે, ચલો, જીનવાણી લઈ લઈએ.